સુરતના સિંગણપુર પોલીસ સ્ટેશનમાં નવજીવન ન્યૂઝના પત્રકાર તુષાર બસિયા સામે લગાવવામાં આવેલ પોક્સો અને આઈટી એક્ટ જેવી કલમો રદ કરવા મહુવા પત્રકાર એકતા પરિષદનું આવેદન અપાયું। ગત તારીખ 12 જાન્યુઆરી 2024ના રોજ સુરતનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। આ ઘટનામાં એક કિસ્મ ધોરણ 6માં અભ્યાસ કરતી એક સગીરાના ગુપ્તાંગ પર હાથ નાખી વિકૃત હરકતો કરતો દેખાતો હતો। આ ઘટના સીસીટીવી વાયરલ થયા હતા અને આ ઘટનાની નોંધ સ્થાનિક મીડિયામાં પણ લેવાઈ હતી। આટલી ગંભીર બાબતે પણ પોલીસ દ્વારા કોઈ ફરિયાદ નહીં નોંધાતા નવજીવન ન્યૂઝના પત્રકાર તુષાર બસિયાએ આ ઘટનામાં વધુ જાણકારી મેળવવા માટે જે પોલીસ સ્ટેશનની હદમાં આ ઘટના બની હતી તે સિંગણપુર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી રાઠોડને ફોન કરી તેમને ઓફિશિયલ ક્લેટ લેવા ફોન કર્યો હતો। ફોન પર પીઆઈ રાઠોડે જણાવ્યું હતું કે ફરિયાદીઓ ફરિયાદ આપવા માંગતા ન હોવાથી આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી નથી। એ પછી પત્રકાર તુષાર બસિયાએ આ મામલે નવજીવન ન્યૂઝમાં સ્ટોરી કરતા સિંગણપુર પોલીસ અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવા મજબૂર થયા અને કાર્યવાહી કરવામાં આવી હતી। આ તમામ ઘટનાઓ જોતા એવું લાગી રહ્યું છે કે સત્ય ઉજાગર કરવાને લઈને તુષાર બસિયા સામે સિંગણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે। હકીકતે આટલા ગંભીર મામલામાં 12 દિવસ પછી ફરિયાદ નોંધાય તે પોલીસની ઘોર બેદરકારી દર્શાવે છે। પણ એક પત્રકારે આ દિશામાં ધ્યાન દોરી પોતાની ફરજ નિભાવી તો તેને જ આરોપી બનાવી દેવાય છે। આવા બનાવો ન બને અને ખરેખર જે આરોપી છે તેને ધરપકડ કરવામાં આવે। બીજી વખત પત્રકારો સામે આવી ખોટી ફરિયાદો ન થાય અને આ તમામ હકીકતોને ધ્યાને લઈને પત્રકાર તુષાર બસિયા સામે લગાવવામાં આવેલ કલમો રદ કરી તેને નિર્દોષ જાહેર કરવા અને પોલીસ અધિકારીની બેદરકારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પત્રકાર એકતા પરિષદ મહુવાના પ્રમુખ શ્રી દિનેશરાજ રાવલિયા, મહામંત્રી શ્રી પરેશભાઈ જીત્યા, પ્રહલાદસિંહ રાઠોડ, આરિફભાઈ કલાળિયા, ફેઝલભાઈ કલાવાડિયા, જબ્બારભાઈ પાયક, વિવેકભાઈ જેઠવા વગેરેએ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી, ગૃહમંત્રી શ્રી, પોલીસ મહાનિર્દેશક શ્રી ગાંધીનગર સંબોધીને મહુવાના ડેપ્યુટી કલેક્ટરશ્રીને આવેદનપત્રથી માંગણી કરેલ છે। સુરતના સિંગણપુર પોલીસ સ્ટેશનમાં નવજીવન ન્યૂઝના તુષાર બસિયા એણે એક ઘટનાને એમના ન્યૂઝમાં ચમકાવતા અને એમને પણ આરોપી બનાવી દેવામાં આવ્યા અને આ રીતે સિંગણપુર પોલીસ સ્ટેશનના પીઆઈ અને જે કોઈ અધિકારીઓએ તેમની સાથે જે અજુગતું આ કૃત્ય કર્યું છે અને તેને જે જુદી જુદી કલમો હેઠળ એમને જે ફિટ કરી દેવામાં આવ્યા છે એ કલમો રદ કરી અને જવાબદાર પોલીસ અધિકારીઓ સામે તાત્કાલિક પગલાં લેવા આજરોજ અમે અહીંયા નાયબ કલેક્ટર શ્રીને એમના પ્રતિનિધિ શ્રી જોશીભાઈને આજે આવેદનપત્ર આપવા અહીંયા આવ્યા અને આ કૃત્યને વખોડી કાઢી અને તાત્કાલિક પગલાં લેવા માટે મુખ્યમંત્રી શ્રી, રાજ્ય પોલીસ વડા અને ગૃહમંત્રીશ્રીને સંબોધીને આજે આવેદનપત્ર આપવામાં આવ્યું। એમાં મહુવા તાલુકાના પત્રકારો ઉપસ્થિત રહ્યા અને આપણે ગોપાડ્યું। ધન્યવાદ।